ભારે વરસાદના કારણે 24 જુલાઈના રોજ સુરત શહેર અને જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી સુરત દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે સુરત શહેર અને સુરત જિલ્લાની શાળાઓમાં તારીખ 24/7/2024ને બુધવારના રોજ શાળામાં રજા રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મળેલ સૂચના મુજબ તારીખ 24/7/2024ને બુધવારે અતિ ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જે કોણા સુધી પાણી ભરાઈ ગયા છે, જ્યારે મીઠી ખાડીના કારણે લીંબાદ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. મીઠી ખાડી વિસ્તારના ઘરો 40 કલાકથી પાણીમાં ગરકાવ છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં પણ રસ્તા પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. કાર અડધી ડૂબી ગયેલી જોવા મળી રહી છે. તો સવારથી અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. તો સરથાણાની આદર્શ નિવાસી શાળાના 95 સ્ટુડન્ટ સહિત 111નું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. તો કાંકરા ખાડીના પૂરના કારણે ભટારના, રસુલાબાદ અને આઝાદનગરમાં રહેતા 300 લોકોનું સ્થળાંતર કરાયું છે. દરિયામાં હાઈટાઈડના કારણે ખાડીનું સ્તર 2 ફૂટ વધશે તેવું જાણવા મળી રહ્યું છે, જેના કારણે આજે સુરતમાં સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તો ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જેમાં ભારે વરસાદને કારણે 24 જુલાઈના રોજ સુરત શહેર અને જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી સુરત દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. તો ભારે વરસાદના પગલે સુરત શહેર અને સુરત જિલ્લાની શાળાઓમાં તારીખ 24/7/2024ને બુધવારના રોજ શાળામાં રજા રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મળેલ સૂચના મુજબ તારીખ 24/7/2024ને બુધવારે અતિ ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં આજે રજા રહેશે અને ગુરુવારે શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે. તારીખ 24 જુલાઈ 2024ના રોજ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં અતિ ભારે વરસાદને કારણે રજા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને વિદ્યાર્થીઓ અગવડ ન અનુભવે એ કારણોસર આવતીકાલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા રાખવામાં આવી છે. જે ગુજરાત બોર્ડ, CBSE, IC બોર્ડ, IB કોઈ પણ શાળા હોય એ શાળા સુરત શહેરની આવતીકાલે બંધ રહેશે. કેટલા વિદ્યાર્થીઓ અને કેટલી સ્કૂલો પ્રભાવિત રહેશે? સુરત શહેર અને જિલ્લાની 3300 જેટલી શાળાઓ આવતીકાલે બંધ રહેશે. અને જો કોઈ શાળા ચાલુ રાખવામાં આવે તો એના શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.